ભારતના ઓપરેશન સિંધુની વાહવાઈ અત્યારે દેશનો હરેક નાગરિક કરી રહ્યો છે। ત્યારે બધાના મનમાં એક જ સવાલ છે કે ભારતે મિસાઇલ સ્ટ્રાઇક કેમ પસંદ કરી? આપણે સર્જિકલ સ્ટ્રાઇક કે એર સ્ટ્રાઇક કરી શકતા હતા, તો પછી આપણે મિસાઇલ સ્ટ્રાઇક જ કેમ પસંદ કરી? નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ઉરીમાં સૈનિકો પર આતંકી હુમલો થયો તે ભારતે 11મા દિવસે પીઓકેમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી। પુલવામામાં સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલો થયો તો ભારતે 13મા દિવસે બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી। હવે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 લોકોના જીવ લીધા તો ભારતે 15મા દિવસે જ મિસાઇલ સ્ટ્રાઇક કરી। તેનું નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંદૂર। આ નામ તે મહિલાઓને સમર્પિત છે જેમના ઘરના પુરુષોની 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ હત્યા કરી। ભારતીય વાયુસેનાએ મંગળવારે મધરાત બાદ પાકિસ્તાન અને પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મિસાઇલ સ્ટ્રાઇક કરી। આ હુમલામાં 7 શહેરોના 9 આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા। અત્યાર સુધીમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે। હવે એ સવાલ છે કે ભારતે મિસાઇલ સ્ટ્રાઇક જ કેમ પસંદ કરી? તો એનું કારણ એ છે કે ભારતે સરહદ પારના આતંકી ઠેકાણાઓ અને સૈન્ય છાવણીઓના સચોટ કોઓર્ડિનેટ્સ નક્કી કરીને મિસાઇલ હુમલા કર્યા। આને રોકવું પાકિસ્તાન માટે લગભગ અશક્ય હતું। આ સ્ટ્રાઇક વાયુસેનાના રાફેલ જેટમાં લાગેલી SCALP-EG મિસાઇલ અને હેમર બોમ્બ દ્વારા કરવામાં આવી। SCALP-EG એટલે કે સ્ટોર્મ શેડો એ લાંબા અંતરની એર લોન્ચ ક્રૂઝ મિસાઇલ છે જે ભારતે રાફેલ લડાકુ વિમાનો સાથે ખરીદી છે। સંરક્ષણ નિષ્ણાંતોનું માનવું છે કે સર્જિકલ અને એર સ્ટ્રાઇકની સરખામણીમાં મિસાઇલ હુમલા પસંદ કરવાના 3 મોટા કારણો છે। SCALP-EG જેવી ક્રૂઝ મિસાઇલ એટલી નીચી અને ઝડપી ઉડે છે કે તેને ટ્રેક કરવી અને રોકવી પાકિસ્તાન માટે લગભગ અશક્ય છે। બીજું કારણ એ છે કે આવા મિસાઇલ હુમલા એટલા સચોટ હોય છે કે સીધા લક્ષ્યને ટાર્ગેટ કરે છે, જેથી કોલેટરલ ડેમેજની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે। ત્રીજું કારણ એ છે કે મિસાઇલ હુમલાને ભારતની સરહદમાં રહીને લોન્ચ કરી શકાય છે। એર સ્ટ્રાઇકમાં ફાઇટર જેટના શૂટડાઉનનું જોખમ હોય છે અને સર્જિકલ સ્ટ્રાઇકમાં કમાન્ડોના પકડાઈ જવાનું જોખમ હોય છે, પરંતુ મિસાઇલ સ્ટ્રાઇકમાં આવું કોઈ જ જોખમ નથી। હવે ઉરી આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કેવી રીતે કરી હતી તેની પણ થોડી વાતચીત કરી લઈએ। 18 સપ્ટેમ્બર 2016ની સવારે લગભગ 5:30 વાગે જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં સ્થિત ભારતીય સેનાની 12મી બ્રિગેડ હેડક્વાર્ટરમાં 4 આતંકવાદીઓ ઘૂસી આવ્યા। ગ્રેનેડ અને AK-47 થી સૂતેલા જવાનો પર હુમલો કર્યો। માત્ર 3 મિનિટમાં 17 ગ્રેનેડ ફેંકીને તંબુઓમાં આગ લગાવી દેવામાં આવી। આમાં 13 જવાન શહીદ થયા। આતંકવાદીઓએ એક ગ્રેનેડ તંબુઓ પાસે રાખેલા તેલના બેરલ પર પણ ફેંક્યો, જેનાથી વિસ્ફોટ થયો। ત્યારે ડોગરા રેજિમેન્ટના 19 વર્ષના જવાનની નજર આતંકવાદીઓ પર પડી અને તે એકલો જ આતંકવાદીઓ સાથે લડી પડ્યો। જવાન એક આતંકવાદીને મારી નાખ્યો, તે અન્ય જવાનો પણ આવી પહોંચ્યા। લગભગ 6 કલાક ચાલેલા ગોળીબારમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા। ઉરી હુમલામાં 18 સૈનિક શહીદ થયા અને 30 જવાન ઘાયલ થયા। આતંકવાદીઓ પાસેથી મળેલા હથિયારો અને GPS સેટથી સ્પષ્ટ થયું કે આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા, પરંતુ પાકિસ્તાને હંમેશની જેમ આ હુમલાનો ઇનકાર કર્યો, જે બચાવ આ વખતે પણ પાકિસ્તાન પણ કરી રહ્યું છે। હવે જોવાનું એ છે કે પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરે છે તો આગળ શું થશે, કારણ કે પાકિસ્તાની નેશનલ સિક્યોરિટી બેઠકમાં પાકિસ્તાને કહ્યું છે કે તેની સરકારે પાકિસ્તાની સેનાને કહી દીધું છે કે હવે આપણે પણ જવાબી કાર્યવાહી કરવાની છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।